અડાજણના ચોકસીની વાડી રોડ પર આવેલા ફાઇટર ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં G24 ચેનલ ટીમે તેની મુલાકાત લીધી હતી। ત્યાં દેશપ્રેમના પણ દર્શન થયા હતા, તેની પર પણ આપણે નજર કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, હાલ ગણેશોત્સવનો તહેવાર ચાલી રહ્યા છે। અત્યારે G24 ચેનલ ટીમ ખાસ કરીને અડાજણ ચોકસીની વાડી પાસે આવેલા શક્તિ ગ્રુપ ફાઇટરની અંદર છીએ। અહીંયા ખાસ કરીને રવિ ખરાદ એટલે ફાઇટર ગ્રુપના રવિ ફાઇટર નામથી ઓળખાય છે। તો રવિભાઈ, આપણે તેમને મળીએ। જી નમસ્કાર રવિ। નમસ્કાર, જય ગણેશ બધાને। પહેલાં તો ને દર ફરી શક્તિ ગ્રુપ ફાઇટર અલગ અલગ થીમ પર ગણેશ આયોજન કરે છે ને દર ફેરી એવું જ હોય કે અમે આખા ગણેશ ભક્તોને સોશિયલ મેસેજ આપીએ। તો આ વખતે તમે જોઈ શકો છો, જે 75મું આપણું આઝાદી વર્ષ હતું એની પર અમે થીમ રાખી છે કે દેશ કેવી રીતે આઝાદ થયો ને કેટલા લોકોએ કુરબાની આમાં આપી છે, તે અમે દર્શાવ્યું છે કે આજનું જે યંગસ્ટર છે એ લોકોને ખબર પડવી જોઈએ કે દેશને આઝાદ કરવામાં બધા જ લોકોનો મહત્ત્વનો ફાળો હતો। એવું નહીં હતું કે કોઈ હિન્દુ હતા કે મુસ્લિમ હતા, શીખ ઈસાઈ બધા જ હતા। તો આપણે બધા પહેલાં ભારતીય છે, એ જ અમારો ઉદ્દેશ છે। તો તમે જોઈ શકો છો, અમે બેનર બી માર્યું છે કે વિવિધતામાં એકતા। આ એક મુખ્ય ઉદ્દેશ અમારો આ છે। રવિભાઈ, દર વર્ષે અલગ અલગ થીમ બનાવવામાં આવે છે? હા, દર વર્ષે અલગ અલગ થીમ બનાવે છે અને સુરતમાં તમે કહી શકો તો થીમ બનાવવાનું આયોજન જ અમે ચાલુ કર્યું છે, અમારા ગ્રુપથી જ ચાલુ થયું છે। કેટલા વર્ષોથી તમે આયોજન કરો? આ અમારું 31મું વર્ષ છે। આ સિવાય તમે બીજો કઈ આયોજન? ના, આયોજન અમે 15 ઓગસ્ટે જ્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કીધું કે 12 થી 15 ઓગસ્ટ સુધી તિરંગા રેલી હતી, હર ઘર તિરંગા હતું, તો અમે એનાથી જરાક હટકે વિચાર કર્યો કે અમે 17 ઓગસ્ટે કદાચ ઇન્ડિયાની તમે કહી શકો પહેલી રેલી અમે લોકોએ કાઢેલી, બાઇક રેલી। એમાં અમે ગ્રાન્ડ માસ્ટર સિફુજી સૌર્ય સર જે છે, ભારદ્વાજ સર, એમને બોલાવતા અને બીજા હિન્દુસ્તાની ભાવને બોલાવતા। એમાં લાખો સંખ્યામાં લોકો અમારી સાથે એ રેલીમાં બી હતા અને એ જ દિવસે રાતના 17 ઓગસ્ટ અમે ગણપતિ દાદાનું આગમન કરેલું હતું। એમાં બી સારું એવું સુરતનું પબ્લિક આવેલું હતું। બીજું રવિભાઈ, જાણ્યું છે કે આખા વર્ષ દરમિયાન તમે સેવા ભાવની સાથે પણ જોડાયેલ છો, કયા કયા પ્રકારના સેવા? નહીં, સેવા ભાવી તો આપણે કરવી જ જોઈએ, કારણ કે આપણો ધર્મ છે આયુર્વા બી એક કે જે જરૂરિયાત લોકો હોય તેને અમે સેવા કરીએ છીએ। કોરોનામાં બી અમારા ગ્રુપે બહુ બધી સેવા કરી છે। પછી પોતે મેં આર્મીમાં ફંડ આપ્યું છે 5,61,000 અમારા ગ્રુપે, નોટબુક વિતરણ, દવાનું ને આ બધા જ અમારા પ્રોગ્રામો દર વર્ષે ચાલુ રહે છે। એવું નથી કે ગણપતિ પૂરતું છે, ચાલુ વર્ષમાં અમે ચાલુ જ રાખીએ છીએ। વિશેષમાં છેલ્લે શું કહેવા માંગો દર્શક? બસ વિશેષમાં એક જ બોર્ડ હું તમને જે છે તો એમાં જ બધું આવે છે, વિવિધતામાં એકતા। મિત્રો, આ હતા રવિ ખરાદી, ફાઇટર ગ્રુપના જે રવિ ફાઇટર નામે પ્રખ્યાત છે। અહીંયા અનેકો ભક્તો છે, અહીંયા આપણે તેમને મળીએ। જી બેન, આપનું નામ? જ્યોતિબેન। જ્યોતિબેન, ક્યાં રહેવાનું તમારે? હનીપાર્ક। હનીપાર્ક રોડ પર તમે અત્યારે દર્શન કરવા અહીંયા આવ્યા છો, માટે કેવું લાગી રહ્યું છે? બહુ સરસ છે। થીમ જે આયોજન થયું છે એની બાબતે સારું છે। આપનું નામ? નિકુંજભાઈ। નિકુંજભાઈ, શું કહેવું છે જે થીમ બનાવવામાં આવેલી લોકોને જે દેશભક્તિ માટે જાગૃત કરી છે, બધાને જાણવા મળે છે કે કયા કયા આપણા દેશ માટે બધા ભક્તોએ સેવા આપી છે અને કઈ રીતે કામ કર્યું છે,
એ બદલ જાણ થવી જોઈએ સૌ. આપ નાના બાળકો સાથે ગણપતિના દર્શન કરવા આવ્યા છો. ગણપત પ્રમોદભાઈ ક્યાં રહેવાનું? બેગમપરા ભથ્થી શેરી. કેવું લાગે છે અત્યારે? બહુ સરસ લાગે છે, આયોજન પણ બહુ સરસ છે, આ લોકોનું બાળકોને પણ ગમે છે, સારું લાગે છે, આપણી પહેલાંનું બધું યાદ આવે છે. મિત્રો, આ હતા સુરતીજનો. તેઓ લોકો કહી રહ્યા છે કે પહેલાંની યાદ ખૂબ જ આવે છે ને અત્યારે મોટે પાયે એટલે કે 2 વર્ષ દરમિયાન કોરોના કાળમાં કોઈ આયોજન નહોતા થયા. 2 વર્ષ પછી ભવ્ય આયોજન થયા છે. બોલો ગણપતિ બાપ્પા. G24 ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશ પારા, કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત.